બાબાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. એટલે કોઈની ચેનલમાં બધાનું સ્વાગત છે. તો આપણે એક વિડીયો વહેલા મૂકી દીધો અને આ વિડીયો હવે આપણે સવારે અને જે જમવા બેઠા એ રહ્યું આપણે ઉતારવું હતું, પણ ફોનમાં ચાર્જિંગ હતું નહીં, એટલે ફોન ચાર્જિંગમાં મૂકી અને આપણે જે સંઘમાં આવ્યા એ બેઠા હતા અહીંયા અને આપણે જમી લીધું. જમીન પછી આપણે ફોન જોડી બેઠા અને એમને જમવા મોકલે એટલે એ રહ્યું કટ લીધો નહોતો. આમ તો આપણે કટ લેવાનો વિચાર હતો, બહુ મસ્ત જમવાનું બનાવ્યું હતું. તો જય બાબારી મિત્રો, તો આપણા સેવનિયાથી 2 કિલોમીટર આગળ ગયા છે અને એક સરસ મંદિર બને છે. તો જો એકણ મૂર્તિ કેટલી મસ્ત બનાવી છે શંકર ભગવાનની, અને પેલી બાજુ વિષ્ણુ ભગવાનની. આટલા વિષ્ણુ ભગવાનની છે, કેટલી સરસ મૂર્તિ બનાવી છે. અને આ મંદિર બને છે, હજી અધૂરું હોય. અને આટલા શંકર ભગવાન, પાર્વતી માતા, બહુ મસ્ત બનાવ્યું. બનશે એટલે અદ્ભુત લાગશે. તો ખરેખર મસ્ત આમ બનાવ્યું સારું. તો મંદિર હાલ અધૂરું હોય, બનશે ને એટલે બહુ એકદમ સરસ બનશે. તો જોવાલાયક થાય. તો આપણા બાબારી 200 જેટલા આવતા છીએ, એટલે પોર આવતા જોઈ બરાબર. ઊણ તો બને એવું લાગતું નહીં, હજી કોમ અધૂરું એટલે. હા, તો પોર આવતા વરે નીકળો, જેટલા ભક્તો નીકળી વરે, તો હવે દર્શન કરતા જજો વિષ્ણુ ભગવાનના અને ભોળેનાથના, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. જય બાબારી મિત્રો, આપણા બપોરના 2:45 હ. તો આપણે અહીંયા ચા પાણી કરવા બેઠા છીએ. જો કેમ બાડમેર રાજસ્થાન બાયતું. તો અહીંયા સારી પણ સુવિધા હા, કેટલા બધા સરસ ખાટલા બટલા નાખે. ખાટલા ઢગલો હી. આ બાજુમાં જમવાની વ્યવસ્થા પેલી બાજુ, અને આ બાજુમાં ખાટલા હી, ઊંઘવાની વ્યવસ્થા સરસ છે. પેલી બાજુ નાહવાની સગવડ. હા, અને આ બાજુમાં જો નાસ્તો લઈને ફરે હી, ગોઠિયા અને ફૂલ સેવા આલો ને, મેડિકલમાં આલો ને, જમવામાં આલો ને. તો આ બાજુમાં આપણે થોડો કટ લઈ લઈએ. જમવાની વ્યવસ્થા બહુ સરસ છે. કુલર ને બધું રાખ્યું છે. જો આ કુલર છે અને આપણે બધા હવે બેઠા છીએ. જેઠાલાલ ને જય માતાજી. જેઠાલાલ જય માતાજી. જય બાબારી. હા, જય બાબારી. એટલે તમે કોઈ કહેતા કે હું ગાયન ગાવાનું કહેતા નતા? હું જો કલાકાર આપ્યા. હે શોખ્યો ઢોલો આજ તો હોઈ ગયો. કલાકાર તો આવી રહ્યો. આપણે આગળ જઈએ. જીવન ભગવાન. તો આ બાજુમાં જય બાબારી. હા, જય બાબારી. જય બાબારી. નાઇટનું જે જમવાનું હોય ને એનું અત્યારથી આયોજન કરવું પડે, જેમ કે પબ્લિક ઘણી બધી આવે હોય. કારણ મોહનથાળને હા બધું. આ બાજુમાં 2નું જમવા બેસી ગઈ અને આ બાજુમાં પેલી બાજુ દાખલાની બધું પડી. અને ઓલી બાજુ ચાનું કાઉન્ટર હા. તો ચાનું કાઉન્ટર બતાવું. અત્યારથી એટલે બપોરનો ટાઈમ છે ને, એટલે ચાનું કાઉન્ટર રહીએ ચાલુ. હા, જય બાબારી. અહીંયા નાસ્તાનું હા, ચા ને ગોઠિયા હી. આટલે ચા બનવાનું ચાલુ છે. જય બાબારી. હા, જો ચા બનવાનું ચાલુ છે. તો બહુ મોટું આયોજન છે કેમ્પનું, સેવા કેમ્પનું. બહુ સરસ આયોજન છે. જય બાબારી. હા, ભક્તો આવજો. કઈ કોણ છે આપણો ડીસા તાલુકાનો વાચરવા ગામ. આ 27 આજના છે અમારા આખા સમાજનો કેમ. એવું છે ને? હા, સમાજનું નામ લેવા. આખો સમાજ 27 આજના ચૌધરી સમાજ કહેવાય. અમારા સમાજનો કેમ છે. એ વ્યક્તિગત નામ ના આવે. વ્યક્તિગત કોઈનું નામ નથી, આખા સમાજનો કેમ છે. તો ખરેખર બહુ આટલું મોટું આયોજન કહેવાય, બહુ સરસ કહેવાય. અને રામા રણુજાવાળા 12 બીજના ધણી જેટલું છે એના કરતાં ઘણું આપણી એવી દુઆ છે, બરોબર. જય બાબારી. જય જય બાબારી. બાબારી. તો આપણે જે જગ્યાએ ચા પાણી કરવા બેઠા હતા અહીંયા સેવા કેમ્પમાં, તો ચા પાણી કરી અને બહાર નીકળ્યા છીએ. અને જો આપણે અહીંયા લીલોજી સેવા કરાવી રહ્યા છીએ. હા, તો જય બાબારી. બાબારી. હા,
તો આ રીતના સેવાનો લાભ આપજો. એક વખત પગપાળા યાત્રામાં આવ્યા હતા ને તો આપણે અહીંયા બેસી અને નાસ્તો કર્યો હતો. તો પેલા જગાડનો હાથ આવજો ભાઈ. વાહ રાકેશજી. હા જય બાબા રે. ચાર્જિંગ લઈને આયા ટ્રેક્ટર માંથી પણ લાઈટ જ નહીં. શું વાત છે? રાજસ્થાનમાં એક મોટો પ્રોબ્લેમ આ લાઈટ નો. ઘણી વાર આવે ને ઘણી વાર જાય, આવે ને જાય. જય બાબારી મિત્રો. તો આજે આપણા 6ઠ્ઠો દિવસ છે અને 6ઠ્ઠા દિવસના હોદના 5 વાગી ગયા છે. 5:10 થઈ છે તો 5:10 આપણે બાયતુમાં પહોંચી ગયા છીએ. બાયતુ ગામે બાયતુની અંદર એન્ટ્રી મારીને એવા આપણા ચાહકો મળ્યા છે. જય બાબારી. જય બાબારી. તો જય બાબારી મિત્રો. આપણા ગામથી મંત્રી સાહેબને આવ્યા છીએ અને આપણા દાદાના મંદિરમાંથી મહારાજ આવ્યા છીએ. તો ગાડી લઈને આવી ગયા છીએ. આપણે બાયતુ પહોંચ્યા હતા તો ભેગા થવા આવ્યા છીએ સ્પેશિયલ. તો આ બાજુ જય બાબારી. ચણ બાબા જય બાબારી. તો આ બાજુમાં મંત્રી સાહેબ છે. હા બેઠા જો. હા તો અમે રણુજા પગપાળા યાત્રા આવતા હતા તો કીધું કે તમે આગળ પહોંચશો, હળદમાં પહોંચો એટલે ફોન કરજો. પણ ફોન કર્યો નહોતો પણ આ તો ડાયરેક્ટ અચાનક આવી ગયા. ઇવન ખબર હતી કે આપણે વિડીયો મૂકીએ જોઈ અને ખબર પડી કે આ બાયતુ પહોંચવા થયા છે એટલે કે આપણે ભેગા થઈ જાઉં. તો એ પ્રમાણે આ ગાડી લઈને આવી ગયા મળ્યા. બહુ આનંદ થયો. બરાબર. તો ચંદુજી પણ આવ્યા. ચંદુજી જય બાબા રે. જય બાબારી. તો બ્લોગમાં બન્યા રહેજો. આ એક ભાવ કહેવાય. એટલા દૂરથી આટલા મળવા આવવું એટલે ભાવથી આવ્યા હોય. બરાબર. તો બધાને મળવાથી બહુ આનંદ થયો. એમનો પણ આનંદ થયો, આપણે પણ આનંદ થયો. અને આપણા ગામના ડેરીના મંત્રી બાયતુનું સર્કલ છે આર્યું. આ બાજુમાં વરસાદ અંધાર્યો છે. બરાબર. અને આ બાજુથી આપણે આવ્યા છે જણ બાપુને આવી બાજુ. અને એક રસ્તો આ બાજુ પડે છે અને એક રસ્તો આ બાજુ પડે છે. રામદેવજી તરફ જવું હોય ને તો આપણે આર્યા રસ્તે રહીને જવાનું. અને આ બાજુમાં છે હા આપણે વિઠ્ઠલભાઈ મંત્રી સાહેબ છે, બાપજી, ચંદુભાઈ, જણ બાપુ. જય બાબારી. સાંચોર ને. હા તો આપણા ચાહક સાંચોર ના હી અને અહીંયા રસ્તામાં ભેગા થઈ ગયા અને આપણે પહોંચ્યા છીએ. જોઈ લો. ચોકલેટ ખાજો ફેંકો છો રોડો પર છોકરા એક જ થાય. એટલે બસ ચોકલેટ છોકરાએ ખાધી. રસિકભાઈ આપણે એવું ગીત ગાયું કે છોકરા ચોકલેટો ખાસી ને એવું બધું ગાવી. મને તો ઓછી ખબર પડી પણ હા એ તો ભાઈ ના નાખી પણ એ તો સમજણ ને. તો હા જો એમને કહીએ દીધું કે છોકરાને ચોકલેટો હાલવા લાવ્યા છો ને છૂટી નાખશો તો એક્સિડન્ટ થાય. એ વાત સાચી એમની, રાઈટ વાત છે. તો જે પ્રમાણે ભજન એના ઉપર બનાવી દીધું, ગાયન બનાવી દીધું. તો ખરેખર એમની બુદ્ધિ સારી કહેવાય કે આટલું તાત્કાલિક બધું પેલું કરી. પણ આપણે લાલાભાઈ જોડી આપણે ગભરાવાનું છે. લાલાભાઈ બોલો, તૈયાર થઈ જાઓ. હળો હા બાબાજી હેડી છે. જોરદાર ગાય ભાઈ. ટાઈમ જતો રહે બીજી હા તો રસિકભાઈ અમારા અંગાત થયા છે પણ એરા લીલાજીના અંગાત બહુ રહ્યું છે. લીલોજી અને રસિકભાઈ સૌથી વધારે આગળ દોડે ને અને હું તો પાછળ થાચી જાઉં. તે પાછળ જ રહું એટલે એરા બધા ગાતા હોય આગળ હાલે મોર જ છે. રે સૌથી મોરી ગણવા જો ને તો રસિકભાઈ સી હાલે. બરાબર ને? ઓકે લાલાજી કેમ્પ આવ્યો તો બાબાનો કેમ્પ આવ્યો, આગળ કેમ્પ નહીં આવે રે. હરી કેમ્પ આવશે તો લાવા ધોવા જાજો રોમા પીરના. રોમા પીરના ભક્તો કહેવાનું હતું તમારે. ખાલી બધું ગાયું સારું ગાયું પણ કે રોમા પીરના ભક્તો બોલી ના આચ્યા. ખાલી રોમા પીર જજો નાવા એવું કીધું. તો રોમા પીર તો
હોય તો નાવા જાજો થાક બધો તમને ઉતરી જાશે હોજી. અરે અરે તો હવે આપણા લાલાજી ગાહી લાવો, થોડું પાણી પી નાખીએ. લાલાજી ના યાદ કરવા દો. હવે યાદ નહીં, મેં તો તમને શું કીધું હતું કે ગાવું તો પડશે 100%. એ વાત સાચી, પણ હું વગર થાકમાં લીધું નહીં. કોક લઈને પઈ ગયું 5 મિનિટ. હા એટલે હડા તાણી હવે 5 મિનિટ એમને હાલી આપણે, બરોબર. આપણે સિદ્ધરાજભાઈને કીધું હતું કે 5 મિનિટમાં યાદ કરીને રાખજો ભજન. ભજન ગાવાનું કે ગીત ગાવાનું? ભજન. હા બરોબર, એ તો બાબાનું નામ આવી ગયું એટલે બધું આવી ગયું, બરોબર. તો ઈવને યાદ કરી નાખ્યું. હા તો હેડો ગાવ તાણે હેડો. હવે મારે એમ કેવું કે ગીત બનાવેલું. હા તો જે હોય આડે આવડું થાય તો માફ કરજો. હા ચાલુ કર. ચાલુ જ છે, બોલો ને. એ હાલતા આવે ચાલતા આવે ભગતો જોને તારા, હાલતા આવે ચાલતા આવે ભગતો જોને તારા, રોમા તારા દર્શનની અમને બડી આશા, રોમા તારા દર્શનની અમને બડી આશા, મનના તું તો વર્તા પૂરા કરે મારા રામા, મનના તું તો વર્તા પૂરા કરે મારા રામા, રામા રે રામા હે રામા રે રામા. આટલી યાદ આવી, બરોબર. બહુ સરસ અદ્ભુત. મેં કીધું તું પહેલા વિડીયોમાં કે અમારા લાલાભાઈ જે ગાવી એ સમજી વિચારીને ગાવી, અને એક આપણે કહેવાય ને કે ભાઈ રાઇટર, તો રાઇટર પણ કહેવાય હો ભાઈ. આટલું લિસ્ટની અંદર આટલું તૈયાર કરવું એટલે કોઈ જેવી તેવી વાત નહીં. કઈ જગ્યાએ કયો શબ્દ જોડવો એ સારું કહેવાય. બહુ સરસ. માની સુવિધા છે અહીંયા પાટલા ઉપર. પેલી બાજુ ગોદડો નહીં બધું, હોમ કોઈ ગોદડો નહીં, તો અહીંયા આપણે ઊંઘવાનું બધી સુવિધા સારી છે. જય બાબા રામદેવજી મહારાજ. એ બાપા ધણી જય હો. જય બાબારી. જય બાબારી શાહ, જય બાબારી. હા જય બાબારી, જય બાબારી, જય બાબારી. હા તો આપણે અહીંયા આપણા ચાર્જર મારું લાવે બકા ગીલામ પડી લેતા ને બકા ઠેલો. આપણે વટણ રોકાવાનું લે, ફોન રાખ મારો તું તારું વટણ, બરાબર. તો આપણે વૈકાણ આરતીની તૈયારી થાય તો આપણે આરતી કરીને બાબા રામદેવજી મહારાજની, અને પછી આપણે પ્રસાદી લેવું, બરાબર. અને જેઠાલાલ આવ્યા છીએ, આ બાજુ શૂટિંગ કરી છે. જોઈએ આ એ જય બાબારી જેઠાલાલ. હા તો જેઠાલાલ આવ્યા છીએ આ બાજુ. હા જય બાબારી. હા જય બાબારી, જય બાબારી. આરતીની વ્યવસ્થા કરો. ના આપણે હોય આરતીની વ્યવસ્થા કરીએ. આરતી કરવાની ને બાબા રામદેવજી, અને પછી આપણે હોય જમવાનું પ્રસાદી લેવાની. હા તો આપણે હોય કાણ આરતી પટીને પછી પ્રસાદી લેશું. બાબારી મિત્રો આપણે પ્રસાદ લેવા બેસી ગયા છીએ. આ બાજુ હું ને દિનબા અને જૈન બાપુને બધા પાછળ બેઠા છીએ આ પાછલી લાઈનમાં. હા જય બાબારી. જય બાબારી. તો આ બાજુમાં બધા બેઠા છે. આ બાજુમાં પણ સંઘ છે, અને પ્રસાદમાં રોટલી, બટાકાનું શાક, અને જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય બાબારી. તો વાગવામાં વાગી ગયા છે 10:30. તો આપણે જે જગ્યાએ જમ્યા હતા એ જગ્યાએ આપણે આમ તો રહેવાનું જ હતું, પણ પછી વિચાર બદલી નાખ્યો કે આપણે માલધારીના કેમ્પે રહેવું. તો માલધારીનો કેમ્પ તોથી 7-8 કિલોમીટર દૂર હતો. તો નીકળ્યા તો ખરા, પણ પછી આપણા જણબાપુને બધા મોટા મોટા હતા એટલે એમનાથી હેડા એમ નહોતું. તો પછી આપણે વિચાર્યું કે ભાઈ હેડો તાણી આગળ એક હોટલ હતી, એ હોટલે રોકાણા છીએ. અને એની રાજસ્થાની તો હોટલો બધી કેવી હોય કે ખુલ્લે આમ ખાટલા હોય અને દેશી હોટલ હોય. તો હોટલ આ રીતના બધા ખાટલા હોય, આ બધા ખાટલા પડ્યા એ રીતના. તો આપણે અહીંયા ખાટલા લીધા છીએ 25 રૂપિયામાં. આપણે ઊંઘવું હોય તો 25 રૂપિયા ખાટલાના આલવા પડી. અને જમવાનું તો જમી લીધું હતું. તો અહીંયા પહેલાં ઊંઘ્યા છીએ જણબાપુને સ્ટાર્ટિંગમાં. જણબાપુ હોઈ જાય અને રાભુજી જય બાબારી. તો રાભુજીને હોય કણ છે. અને આ બાજુમાં જય બાબારી. હા જય બાબારી કરશનબા. હા જય બાબારી. તો કરશનબા બેઠા છે હોય કણ. કરશનબાનો ખાટલો છે. આ બાજુમાં દીવનભા બેઠા છે. જય બાબારી. ચમ શું કરી રહ્યા અમને? ગોળી પડી દીધું તો આ રહી ગયું. કોકરા ને બોકરા પડ્યા છે. કોકરા મોઢામાં નાઈ દે ભલા થઈ.
પેલો કેસો ભાઈ આવો વાત કહું કે નહીં આ બધા તું શું કહેતો તો કે એ કોક ચૂકેગા નહીં તો કહેતો હવે જેપી ની વાત કરતો હતો એવું જેપી જેપી ચૂકેગા નહીં સાલા એમ કહેતો હતો. અને જય બાબારી હા, જય બાબારી. હું આરામ કરીએ અમે થોડો હા જય બાબારી જય બાબારી. તો આપણો ખાટલો વૈકણ છે અને બાજુમાં ખાટલો વૈકણ ખાટલો છે આપણા જેઠાલાલનો. જેઠાલાલ ગાડલું નહીં પાછું. જય માતાજી બલ્લી. માતાજી જય બાબારી. હા જય બાબારી. લીલોજી સરપંચ હોઈ ગયા અહીં બરોબર. અને હા બાપ બેટો હું જય જો ખાલી પ્રેમ છે સાહેબ આર્યો. જય બાબારી કયો ને જય બાબારી. તો બાપ બેટો હું જય કણ છેલ્લા સિદ્ધરાજભાઈને. અને આપણે તોકણ ઊંઘવાનું ને રણજીત હોય ઊંઘ્યો છે. રણજીત ટ્રેક્ટરમાં ઊંઘ્યો જો. રણજીત જય બાબારી. તો જેઠાલાલ છે ચમ અહીંયા ઊભા બેઠા હો. અત્યારે વાયકણ ખાટલો ઢાળે માર જોડી. તો આટલા બધા ઊંઘ્યા ખાટલા એ રીતના લઈ લે. બીજા યાત્રાળુ હોય. જેઠાલાલ વિડીયો એડિટ કરી. જય બાબારી જેઠાલાલ. જય બાબારી. હું જેમ આટલા બેઠો ખબર હા હોમમાં ફોન ચાર્જિંગ થઈ હા. એટલે આટલા બેઠો હોય એટલે નજર રહે ને હોમ હા એ વાત સાચી. એટલે આટલા બેઠો પેલી બાજુ ખાટલા આપણા વાઠા પડી જાય. હા. તો વિડીયો કેટલો પહોંચ્યો એડિટિંગમાં? હવે શરૂઆત કરી. એવું હે મારા અડધો થઈ ગયો હવે થોડું બાકી છે. તો આપણા લોગને અહીંયા એન્ડ આપીશું. એન્ડ આપે પહેલાં જણાવી દઉં કે જેવો ભાઈને પ્રેમ આપ્યો છો એવોને એવું આપતા રહેજો. કમેન્ટ કરવાનું ના ભૂલતા, લાઈક કરવાનું ના ભૂલતા. અને કયા કયા કોમથી વિડીયો તમે જુઓ છો એ કમેન્ટ કરજો બરાબર. અને વિડીયો આપણો તમને સારો લાગતો હોય તો શેર પણ કરજો બરાબર. અને આપણે આગલા વિડીયો મેં ગાયું હતું વરસાદના સોટાવાળું. તો એ આપણો વોઇસ કેવો છે એ ખાલી કમેન્ટ કરજો બરાબર. એ વિડીયો જોઈ લેજો બરાબર. આ વિડીયોના પહેલો વિડીયો જ પડ્યો છે. તો ટાઇટલે મારેલું છે વરસાદના સોટા આયા બાબાનું નામ લઈને. તો છે એ કમેન્ટ મારજો. અને આપણા વૈકણ લોગને એન્ડ આપીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય બાબારી.